तो हेलो दोस्तों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે શેતર વસાવે જે ફોરેસ્ટ અધિકારીમાંથી હુમલો કર્યો તેના કેસની અંદર શેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે દોસ્તો। ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે વારંવાર શેતર વસાવાને જેલના હવાલે કરી દેવામાં આવતા હોય છે દોસ્તો। અત્યારે ઘણા બધા સવાલો પણ ઊભા એવા થઈ રહ્યા છે કે જે શેતર વસાવાને વારંવાર ફસાવીને જેલમાં નાખી રહ્યા છે, તો આની પાછળ હાથ કોનો છે દોસ્તો? તો તમને ખબર જ હશે કે અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે શેતર વસાવાને ભાજપ તરફથી ઘણી બધી ઓફરો મળી હતી કે શેતર વસાવાને એવું કીધું હતું કે તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ગયો અને ભાજપમાં જોડાઈ જાઓ, પરંતુ શેતર વસાવા ઝૂક્યા નહોતા, એટલા માટે શેતર વસાવાને ફસાવીને ભાજપે જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો। અત્યારે સોશિયલ મીડિયા પર નવી નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અત્યારે બીજા પણ ખુલાસો થયો છે કે શેતર વસાવાને છૂટવું હોય તો ભાજપમાં જોડાઈ જાય, રાતોરાત જેલની બહાર પણ આવી જાય છે, એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા અને ખેડૂત લોકો માટે ઘણું બધું લડત પણ લડ્યા હતા, ખેડૂત લોકો માટે ન્યાય માટે એમ કહેવાય છે કે મેદાનની અંદર ઉતરી ગયા હતા કે રાજુ કરપડા, અને રાજુ કરપડાને જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા, અને સાથે સાથે ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા। ત્યાર પછી રાજુ કરપડા જેલની બહાર આવતા જ તે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે અને ભાજપમાં જોડાઈ જાય છે દોસ્તો। અને જેટલા કેસ હતા બધા કેસો પણ સોલ્વ થઈ ગયા હતા દોસ્તો। તેવી રીતે જ તે અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને નત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। અત્યારે એવું સામે મળી રહ્યું છે કે જે શેતર વસાવામાંથી જેટલા કેસો છે બધાય માફ થઈ જાય ને શેતર વસાવા ભાજપમાં જોડાઈ જાય તો રાતોરાત જેલની બહાર પણ આવી જાય, એવા પણ સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને શું લાગી રહ્યું છે કે જેમ રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે, તેવી રીતે શું શેતરભાઈ વસાવા પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જાય છે દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લાગે છે? ફરી યાર જે વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે એક વાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए बाय बाय।